શું મિત્રો તમે ક્યારેય બનાવ્યું છે આવું કાંદા બટાકા ટમેટાનું કોરું શાક? તો ચાલો આજે આપણે બનાવવાની શરૂઆત કરીએ કાંદા બટાકાનું કોરું શાક ટમેટાવાળું. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું કાંદા બટાકાનું શાક. તો કઢાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે અને આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તેલ થઈ ગયું છે તો તેમાં ચપટી રાઈ એડ કરીશું અને ચપટી જીરું પણ એડ કરીશું અને પિંચ ઓફ હિંગ એડ કરી અને સુધારેલા બટાકા ધોઈ લીધા છે તે એડ કરીશું. અને હવે આપણે બટાકામાં ટેસ્ટ નમક એડ કરીશું અને હલાવી લઈશું સરસ. તો હવે આપણે બટાકાને ઢાંકી અને ચડવા દઈશું. બટાકા ચડે ત્યાં સુધીમાં આપણે મસાલાની વાત કરી લઈએ. તો આ મધરવડના મસાલા છે, જે 5 કિલો, અડધો કિલો અને જારમાં આવી રીતે નાની મોટી જાર પણ મળી જાય છે. અડધો કિલોવાળી, 250 વાળી, 100 ગ્રામવાળી, અડધો કિલોના પેકિંગ પણ મળી જાય છે અને 5 કિલોની બેગ પણ મળી જાય છે. તો આપણે બધા મસાલા મધરવડના જ એડ કરીશું. બટાકા સરસ ચડી ગયા છે જો. તો હવે આપણે તેમાં એક બાઉલ કાંદા એડ કરી દઈશું, જે મેં સમારી અને ધોઈ લીધા છે. અને આપણે તેને પણ હલાવી લઈશું સરસ અને તેને પણ 5 મિનિટ માટે કૂક થવા દઈએ. જો કાંદા પણ સરસ ચડી ગયા છે તો હવે આપણે તેમાં ટમેટા 2 નંગ સુધારેલા છે એ એડ કરી દઈશું અને સરસ હલાવી લીધું છે. હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. સૌપ્રથમ આપણે મધરવડની જ હળદર એડ કરીશું, જે પિંચ ઓફ જરૂર પડશે. હવે આપણે તેમાં ધાણા જીરું એડ કરી દઈશું, જે નાની મોટી બંને બોટલમાં આવે છે અને પેકેટમાં પણ આવે છે. તો ધાણા જીરું થોડું વધારે ગમે અને કાંદાના શાકમાં પણ સારું લાગે તો એ 1 ટેબલસ્પૂન એડ કરું છું. અને મરચાંમાં સ્પાઇસી પણ આવે છે અને કાશ્મીરી પણ આવે છે, તો એ પણ નાની મોટી બંને સાઇઝમાં આવે છે. એ આપણે ટેસ્ટ મુજબ એડ કરીશું. નાની ચાર પણ આવે છે, મોટી ચાર પણ આવે છે અને કિલોના પેકિંગમાં પણ આવે છે. હવે આપણે મસાલાને સરસ હલાવી લઈશું. હવે આપણે ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. શાક સરસ થઈ ગયું છે, તેમાં મસાલા પણ સરસ ચડી ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ કરીશું કાંદા બટાકા ટમેટાનું શાક. તો તમે પણ બધા જરૂરથી ટ્રાય કરજો અને કેવું લાગ્યું તે કમેન્ટમાં કહેજો. તૈયાર છે કાંદા બટાકાનું ટમેટાવાળું શાક.